નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર. આજની બ્રેકિંગ ન્યૂઝ છે. ઉમરીમાં વાઘેલા જાગીરદાર સમાજનો પ્રથમ સમૂહલગ્નોત્સવ. 29 નવદંપતિ બંધાશે પવિત્ર બંધનમાં. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે તારીખ 8 મે 2026ના રોજ વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મારુતિનંદન વાઘેલા જાગીરદાર સમિતિ ઉમરી નાની પાર્ટીના આયોજન હેઠળ યોજાનારા સમૂહલગ્નોત્સવમાં કુલ 29 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડશે. પ્રાપ્ત વિગતો મુજબ આ કાર્યક્રમમાં દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુના વ્રતહસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સમૂહલગ્નોત્સવનું આયોજન ઉમરી ગામે આવેલા શ્રી કાપડી વડલા હનુમાનજી મહારાજના મંદિર નજીક કરવામાં આવ્યું છે. હાલ મંડપ ડેકોરેશન તથા વરકન્યાઓ માટે ચોરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આવનાર મહેમાનો માટે પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, મેડિકલ સેવા, ફાયર સેફટી, ઠંડા પાણી તથા ભોજન પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી કુલર સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સમિતિ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉમરી ગામે યોજાનારો આ સમૂહલગ્નોત્સવ સમાજમાં એકતા અને સંસ્કારનું ઉત્તમ પ્રતીક બનશે અને મોટી સંખ્યામાં લોકો નવદંપતિઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.